આપના ઘરમાં પણ 5 વર્ષથી નાની ઉંમરનું બાળક છે તો હવે તમે તેનું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકશો। મિત્રો, તમે બ્લુ આધાર કાર્ડનું નામ તો સાંભળ્યું જ હશે। 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ આધાર કાર્ડ ખાસ રીતે બનાવવામાં આવે છે। તો ચાલો આજના આ વિડીયોમાં આ બ્લુ આધાર કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી, જેવી કે આ આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે વગેરે જેવી બાબતો વિશે વિગતની માહિતી મેળવીએ। માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। અને જો આપ આ ચેનલ પર નવા હોવ તો અમારી આ ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, બ્લુ આધાર કાર્ડનો કોન્સેપ્ટ તેવા બાળકો માટે લાવવામાં આવ્યો છે જેમની ઉંમર 5 વર્ષથી નાની છે। 5 વર્ષથી નાની ઉંમરના બાળકોનું આધાર કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે। ક્યારેક આઈરિસ સ્કેન નથી થતું તો ક્યારેક બાયોમેટ્રિકમાં લોચા પડે છે। આ કારણે જ બ્લુ આધાર કાર્ડનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષથી નાના બાળકોના કોઈપણ પ્રકારના ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિસ સ્કેન કરવામાં નથી આવતા। ફક્ત બાળકના નામ પરથી તેમના ડોક્યુમેન્ટ્સને વેરીફાઈ કરીને તેમનું આધાર કાર્ડ બનાવવામાં આવે છે। હવે જાણીએ આ આધાર કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો મિત્રો, આ બ્લુ આધાર કાર્ડ બનાવવા માટે બાળકના જન્મનું પ્રમાણપત્ર અને તેના માતા પિતાના આધાર કાર્ડની જરૂર પડશે। ઉપરયુક્ત બંને ડોક્યુમેન્ટની મદદથી જ આપના 5 વર્ષના બાળકનું આધાર કાર્ડ બની શકશે। હવે જાણીએ આ આધાર કાર્ડને કેવી રીતે બનાવડાવવું। તો મિત્રો, બ્લુ આધાર કાર્ડ બનાવવા માટે આપને આપના નજીકના કોઈપણ આધાર કેન્દ્ર અથવા તો જન સુવિધા કેન્દ્રમાં જવાનું રહેશે। ત્યારબાદ અહીં આપને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં આપના બાળકની વિગતો વ્યવસ્થિત રીતે ભરીને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે બાળકનું જન્મનું પ્રમાણપત્ર અને માતા પિતાના આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે અને તેને કોમ્પ્યુટર ઓપરેટર પાસે જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર નજીવી ફી લઈને આપના બાળકનો ફોટો પાડશે। આ રીતે આપના બાળકનું આધાર કાર્ડ તૈયાર થઈ જશે। આ ઉપરયુક્ત પ્રક્રિયા અનુસરીને આપ સરળતાથી આપના 5 વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ બનાવી શકશો। ભવિષ્યમાં જ્યારે આપનું બાળક 5 વર્ષ પૂરા કરે ત્યારે આપે તે આધાર કાર્ડને અપડેટ કરાવવાનું રહેશે, જેમાં આપના બાળકના આઈરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ આ જે બ્લુ આધાર કાર્ડ છે તે બદલાઈને નોર્મલ આધાર કાર્ડમાં કન્વર્ટ થઈ જશે। આશા રાખીએ છીએ મિત્રો, આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।